આવી આટલું કામ કરીએ અને આટલી મહેનત કરીને તમે એક લાઈક નથી કરતા, એક લાઈક કરી દો હાલો ફટોફટ. કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને તમે આવી જાઓ આપણી ગૌશાળામાં અને નવા બ્લોકમાં. તો આપણી ગાયો અત્યારે આપણે બેઠી છે ને કંઈક ઊભી છે, બંચું બેઠું છે, જતાં ગમતું નહીં કે રોટલી લઈ આવે. તો આપણે ગૌશાળામાં આવતા આવતા આપણે કંઈક હવા 1 વાગી ગયો છે. અત્યારે અમે જમી લીધું છે ને ગાયોનું બધું કામ કરવાનું છે, પોતરા ઉપાડવાના છે, નાખવાનું છે, પાણી પાવાના છે અને વાસણ કરવાના છે ને એવું બધું કામ છે ને આપણે વાગી જાહે 1:30 તો પાકા જ હજી હવા 1 વાગી ગયો છે અને ગાયો આપણે આરામથી બેઠી છે ને તો મેં કીધું આંગળી જરીક ઉઠાડવી નથી ને પણ મારે રોટલી દેવાની હતી તો હમણાં રોટલી દેવાની નથી. અને ભાઈ ને એ બધા ઓલું ટુર્નામેન્ટ સ્નાન તે ચાલુ થાય અહીંયા જવાના છે. હવે અત્યારે આજ જાય કે કાલથી ચાલુ થાય મને ખબર નથી. અને આપણી માંડવી પણ મસ્ત મજાની ઉગી ગઈ. હમણાં આપણે પાછું વાવેતર કર્યું હતું ને એ પણ ઉગી ગયું છે, બંચું પણ ઊભું થઈ ગયું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આજે આખો દિવસ અમે શું કરશું ને તમને બતાવશો ને અમારી ગાયોના લાડ પ્યાર તમે જોતા રહેજો અને કોમેન્ટ લાઈક શેર કરતા રહેજો. લાઈક તો કરો, લાઈક જ નથી મળતી. બોલાવે કે આવી જાઓ ખાવું, ગાયો બોલાવે. હાલો તો આપણે ગાયોને નાખી દઈએ. તો અત્યારે વાગી ગયા 4:30 ને 4:30 વાગે આપણી ગૌશાળામાં આવી ગયા ને આપણી ગૌશાળામાં અત્યારે આપણી ગાયો ઊભી છે અને બધાને નાખવાનું છે. અને શું ખાવાનું હોય બંસીને નહીં તમારા રામદેવ બનશું ખાવાનું છે ને કે નથી ખાવાનું? ભૂખ લાગી જતા તો અમારે રામપ્યારીનું ખાવાનું જો લેવા જવાના છે તો હું તમને હમણાં બતાવું. જોજો રામપ્યારી શું ખાઈ ખબર છે તમને? તો આપણી રામપ્યારીની ખોરાક આપણે આ છે. તો અચાનક ફોન આવ્યો છે કે તમે બાટલા ભરાવી જાઓ. તો મારે આ ગેસનો બાટલો થઈ રહ્યો ને લાઇટે નથી અને ચા પીવાનું બાકી છે ને કંઈ કામ નથી કરતું. અને હવે આપણી રામપ્યારી કેમ આવી રહે એ તમને ખબર છે? પલ્લીકોમ બધી સફાઈ થઈ ગઈ છે ને હું હમણાં તમને બતાવું. ત્યાં આપણે ખેડવાનું છે ને કેવી રીતના સફાઈ કરીને શું કર્યું હું આપણી બતાવું. તમે બન્યા રહેજો વિડીયોમાં. કોણ દેવો નાનો હતો તો રામપ્યારામાં બેહીને ક્યાં ગયો હતો બેટા? હા દેવો ક્યાં ગયો હતો રામપ્યારામાં બેહીને? ભાઈ તા જાઉં ગામમાં. આમ જો નિરાત આગજો, ધ્યાન રાખજો. અટાણ માણસ છે ને હાવ ઉડા હુડ જતા હોય. આ બટકો તો નંબર બેટા હે તો કેદી હે કોઈ આમ જો કેમ ગોપી કેમ નીકળશે રામપ્યારે ઉનિકોમ ટોપ ને બધું છે તે અવાજ તા જો આમનો મસ્ત મજાનો. આમ જો ભાઈ જલ્દી આવજો, તમે ગેસનો બાટલો લઈ આવ્યો હોય ચા થાય. તો ફાઇનલી ગામમાં ગયા છે ને આપણી ગાયો અત્યારે અહીં ઊભી છે ને એને નાખવાનું છે ને હવે હમણાં હું નાખી દઉં. હાલો કામ નીકળે. તો જો ભાઈની ગામમાં ગયા હતા ગેસના બાટલા લેવાની આવી ગયા છે અને મેં ચા પાણી પી લીધા ને આપણી ગાયો નાખી લીધું અને પાણી પાઈ દીધું ને લાઇટે આવી ગઈ. અને ભાઈ આપણો છે ને પાછો આવીને સીધો ગેમ રમવા માંડ્યો. એટલે આ ગેમનું કંઈક કરવું જોઈએ. આ 2 દિવસ રહ્યા 7 દિવસ અને ભાઈ આપણે કેટલા કમાણો ને કામ ને કાલ નતા વાત કરતા ખેતરું લીધા ની જો આ ગેમની વાત કરતા હતા અમે. અને આપણે ભાઈને સવાલ કરીએ. ભાઈ જો આપણે જે ગેમ રમવાની વાત કરતા હતા ને ભાઈ આ ગેમ રમે છે નટાણે. ભાઈ કેવા ખેતર લીધા ને કેવી રીતે ખેડે ને શું કરે. ભાઈ શું આમાં છે? 6 ખેતર લીધા. અટારો છે, ગાડી છે, ટ્રેક્ટર ને આ જો 2 કટર છે. 2 કટર છે અને બીજું શું છે? 2 ઓયણી છે. 2 ઓયણી છે અને 6 ખેતર છે આ ગેમમાં છે. આવું રમવાનું હે? આમાં જ મહેનત કરે ને ઊભો હોય. હવે આજે છે ને ક્રિકેટ ચાલુ થઈ ને અત્યારે ક્રિકેટ રમવા જોવા ઘડીક વાર જાય ને અત્યારના કંઈક વાગી ગયા 6 પૂણા 6 થઈ ગયા છે.
અને જરીક વાર હવે રમવા જાહે ને આ એના ખેતરું ને આ એને દૂધ દેવા જાવું ને ભેહું ને બધું છે ને આમાં. આ ગાયું છે ગાયું છે કે ભેહું? ગાયું છે. ગાયું હોય કે આમાં ગાયું ને બધું રાખ્યું ને અને નવરાત જ ના હોય 5 મિનિટ ને અને ખાલી 3 દીમાં એને 6 ખેતર લઈ લીધા. 3 દીમાં 2 દીમાં 4 ગાયું આવી. જો ગાયું આવી દીઠાય એને ગાયું છે. જો બંગલો ને મકાન ને બધું સારું છે આ ગેમમાં તો નહીં, પણ આવું રમાય નહીં. 5 છોકરા નાના છે, ટાઈમ કાઢે ઘડીક વાર રમવા દઈ, પણ તો એ જોઈને આટલા ખેતર લઈ લીધા ને બધું આમાં બધી મિલકત એની પાસે છે. અને હવે સગાઈ ગોતવાની છે, બાકી બધું છે કાં ભાઈ? તો હાલો આપણે ગાયોનું કામ છે ને આપણે પણ ગાયોનું કામ કરી લઈને ભાઈ ગેમ રમે છે, રમવા દો ઘડીક વાર. તો જો આપણે કામ કરતાં કરતાં હાંજ પડી ગઈ છે ને, હાંજ પડી ગઈ આપણે ને સંધ્યા ટાણું મસ્ત મજાનું થઈ ગયું છે ને. આપણી ગાયો અત્યારે હવા આવે મસ્તીની એક બાજુ ને આજે ઘણા ગામોમાં વરસાદ થઈ ગયો છે અને હવે તો ગરમી એટલી થાય ને એક વરસાદની ઝલક જોવા માંગીએ છે. હવે વરસાદ વહેલો થઈ જાય તો સારું ખેડૂત માટે. તો 11 આપણે નજીક આવે છે ને બધા 11 કરવા જાય ને મારે 11 કરવા જ આવી છે, પણ હવે પૂછી લઉં આ ગોપીને. ગોપી, આપણે ગોપીને પૂછી, હું 11 કરવા જાઉં? હા કે ના? હા કે હા કે ના? ગોપીન મૂડ સારું નથી, ગોપી ના પાડે. ના જાઉં? ના જાઉં? હા, આ નહીં જાઉં. એ કે ના જાઉં. હે તો ગોપી આપણે છે ને ફાઇનલ છે ને ના પાડે છે કે તારે 11 કરવા નથી જવું, નકર અમને લાડ કોણ કરશે, ખાવા પીવાનું કોણ આપશે. તો આપણી રામ પ્યારી છે અને બધાએ ભાઈ ને બેન તો આપણા મામાને ઘેર ગઈ ને ભાઈ આવતો રહ્યો છે, રમવા ગયો તો ક્રિકેટ ને. આપણે છે ને અત્યારે ગાયો નાખવાનું છે તો આપણે બધે નાખી લઈને. ગોપી તાર ખાવું ને? હા કે હા એમ? હા હાલો દઉં હો. તો આપણે ગોપીને ખાવું છે ને ટાબરી આપણા વાંચે. દુર્ગાને જોઈ નહીં હોય ને તમે દુર્ગાને જોવું ને એટલે મજા નહીં આવતી. દુર્ગા શું કરા? હમણાં આપણે દુર્ગાને બોલાવીએ. દુર્ગા હાલ હાલ મોહન લાડકા આવ્યા જતા અમારા બળદની જોડતા જો રામને. દુર્ગા તું કેમ રિહાણી? આ વાત હાલ રિહાવાય ને યાર. હાલ મોલ જોતો જોતો લાડ ભાવ તો જો ખાય, ભાવ ના ખા. હા એમ ભાવ બહુ ખાય, ભાવ ઉકળી નહીં. તો અમારા લાલા છે પ્યારા સાહેબે અને ઓલી આપણી ઉમી છે. તો આજનો કંઈક નજારો આવો હતો ને. તો હવે આપણે આ બ્લોગને વિરામ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું. અને પોતપોતાનું ધ્યાન રાખે. અને ગોપી તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરીને બતાવજો. અને જરીક લાઈક કરો. લાઈક જ નથી મળતી. કામ મહેનત કરીએ, ગાયોના વિડીયો તમને રોજ બતાવીએ, આટલું કામ કરીએ અને આટલી મહેનત કરીને તમે એક લાઈક નથી કરતા. એક લાઈક કરી દો હાલો ફટોફટ. અને જો તમને વિડીયો ગમ્યો તો જરાક શેર કરી દેજો. જરીક વિડીયામાં તમને શું પસંદગી આવી તો એ કોમેન્ટ કરી દેજો. તો આજનો બ્લોગ આપણે અહીં વિરામ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું. પોતપોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ.